ગુડ મોર્નિંગ બાળકો. 7.5 બહુ જ મજાના દાખલાઓ હતા, પૂર્ણ થઈ ચૂકી છે. બરાબર છે. 7.5 માં એક જ મેથડમાં પાછી 3 રીત હતી. કદાચ 3 રીત તમને કમ્પ્લીટ આવડી ગઈ પણ હશે. અને ખાસ ગઈકાલે જે 18મો દાખલો કરાયો એને મહત્વ આપજો. 7.5 નો 4 માર્ક માટે બહુ જ અગત્ય. હવે 7.6 તરફ આપણે જઈશું. મેથડ કંઈક નવી છે પણ બહુ જ નાની મેથડ છે ને બહુ જ સરળ મેથડ છે. 7.5 ઘણા લેક્ચર ચાલે, 7.6 એટલું નહીં ચાલે. 7.6 માં તમે મેથડ શીખવાડ્યા પછી એ જાતે પણ કામ કરી શકો એવા દાખલા છે. જોઈએ છે કેવી રીતે કામ કરવાનું છે. મેથડનું નામ શું છે એ પણ કહી દો. મેથડનું નામ કંઈક આવું છે, ખંડસહ સંકલનની રીત. ખંડસહ સંકલનની રીત. ખંડસહ સંકલનની રીત. સરળ દાખલાઓ. ખંડસહ સંકલન મતલબ ઇનડાયરેક્ટલી બે વિધેયનો ગુણાકાર હોય તો એનું સંકલન કેવી રીતે કરવું એ મેથડ છે. અહીંયા આગળ હું પહેલા એનું સૂત્ર લખી દઉં અને પછી આપણે આગળ ચર્ચા કરીએ. એનું સૂત્ર કંઈક આવું છે, સંકલન u ગુણ્યા v dx બરાબર u1 એવા સંકલન v dx માઈનસ ઇન્ટિગ્રેશન માઈનસ સંકલન u નું x ના સાપેક્ષ વિકલન du upon dx v નું સંકલન અને ફરી પાછું આ જે ટર્મ મળે એનું સંકલન. આ ફાઇનલ એનું એક સૂત્ર છે. આ સૂત્ર યાદ રાખવાનું છે આપણે ખાસ. બરાબર છે. ઇન્ટિગ્રેશન uv dx is equal to u into integration v dx minus integration du upon dx integration v dx into dx. બરાબર છે. તો હવે અહીંયા આગળ શું બરાબર છે. ચાલો એક દાખલો લો એટલે થોડોક વધારે ખ્યાલ આવે. હજુ મારે તમને ઘણું કહેવાનું છે. બરાબર છે. એક દાખલો અહીંયા આગળ લઈ લઉં છું. રકમ કંઈક આવી લખી દો. ચાલો x ગુણ્યા sin x dx. હવે મને ખબર નથી કે અહીંયા આગળ u શું લેવાના અને v શું લેવાના છે. બરાબર. આપણને અહીંયા આગળ કોઈ જ આઈડિયા નથી કે u શું અને v શું. ચાલો sin ફંક્શન બહુ સરસ છે, એને u કહી દઉં, v તરીકે શું કહી દઉં છું, x. ચાલો સૂત્ર એપ્લાય કરો. u એવા ને એવા એટલે sin x એવા ને એવા, v નું સંકલન એટલે x નું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન du upon dx એટલે કે sin x નું વિકલન. બરાબર છે. ગુણ્યા x નું સંકલન અને પછી આખાનું સંકલન વત્તા c ખરા. બરાબર. વત્તા c અહીંયા આગળ મૂકી દઉં. સૂત્રમાં પણ રહ્યા છે વત્તા c. ચાલો હવે x નું સંકલન આપણે જાણીએ છીએ તો sin x ગુણ્યા x² બાય 2. ચાલો પહેલું પદ તો આપણને સરસ મળી ગયું. માઈનસ સંકલન sin x નું વિકલન જાણીએ છીએ cos x, x નું સંકલન પણ જાણીએ છીએ x² બાય 2 અને dx વત્તા c. ચાલો પહેલું પદ તો બહુ સરસ મળી ગયું, x² ગુણ્યા sin x ભાગ્યા 2 -1/2 સંકલન ની બહાર સંકલન x² ગુણ્યા cos x dx વત્તા c. ઓ ફરી પાછું અહીંયા આગળ ગુણાકાર, ફરી પાછું uv વાળું કંઈક ધરવું પડશે. પણ જો અહીંયા sin x નું વિકલન થયું cos અને x નું સંકલન x² બાય 2. હજુ પાછા u તરીકે cos ધારીએ, v તરીકે x² ધારીએ તો x² નું હજુ સંકલન આવશે x ની 3 ઘાતના છેદમાં 3. તો અહીં તો ક્રમશઃ પદ વધતા જ જશે. એનો મતલબ અહીંયા કંઈક ભૂલ કરી છે. અહીંયા આગળ કંઈક ભૂલ કરી છે. ભૂલ શું કરી હોવી જોઈએ તો u અને v ધારવામાં. બરાબર છે. u અને v ધારવામાં એટલે એનો મતલબ આપણે આ રીતે કામ ના જ કરી શકીએ. બરાબર. તમને સમજાવું છું, સમજો. u અને v ધારવામાં કંઈક ને કંઈક તકલીફ પડે તો દાખલો પૂરો જ ના થાય. ઘણા બધા સ્ટેપ આગળ આવી શકે. એટલે અહીંયા આગળ પહેલામાં પહેલું સૂત્ર તમને યાદ રહી ગયું. સંકલન uv dx u integration v dx minus integration du upon dx integration v dx બહાર dx વત્તા c. સૂત્ર કમ્પલ્સરી યાદ રાખો. પણ હવે સૌથી વધારે મહત્વનું કે આપેલા બે વિધેયમાં u કયો લેવો અને v કયો લેવો
આ બહુ જ મહત્વનું છે, બહુ જ મહત્વનું છે. જો આપણને ખબર ના પડે તો દાખલો ના જ આવડે. જેમ કે અહીંયા આગળ બરાબર છે, એટલે અહીંયા આગળ u અને v ધારવામાં ધ્યાન રાખો. અહીંયા કૌંસમાં લખી રાખું છું, બરાબર, દરેકે દરેક વસ્તુ લખી રાખું છું. u અને v ધારવામાં ખાસ ધ્યાન રાખવું, બરાબર છે. ચાલો હવે u અને v માટે પાછું એક સૂત્ર હું લઈ આવ્યો છું, બરાબર. કદાચ ટેક્સ્ટ બુકમાં છે કે નહીં મને ખબર નથી, પણ u અને v ની પસંદગી માટેનું એક સૂત્ર છે આપણી જોડે, જોઈ લઈએ આગળ. અહીંયા લખું છું u અને v કેવી રીતે પસંદ કરવા. તો એનો એક નિયમ લખી દઉં છું. નિયમ બહુ જ સહેલો છે. નિયમનું નામ છે LIATV. LIAT અને E, લાઇટ. લાઇટ નો નિયમ, બરાબર છે. લાઇટ ના નિયમથી u અને v ની પસંદગી થઈ શકે કેવી રીતે, તો એની પણ વાત કરી દઉં. ચાલો, L એટલે શું જોઈ લઈએ આગળ. L એટલે શું? તો L એટલે લોગેરિધમિક ફંક્શન. લોગેરિધમિક ફંક્શન, ઓકે. તો લોગેરિધમિક ફંક્શન એટલે log વાળું વિધેય. સમજો પહેલા LIATE એ શું છે? L એટલે લોગેરિધમિક ફંક્શન, I એટલે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે કે sin ઇન્વર્સ, tan ઇન્વર્સ, આ રીતના બધા વિધેય, પ્રતિવિધેય, બરાબર છે. પછી આગળ છે A, એલ્જિબ્રિક ફંક્શન, બૈજિક વિધેય. એલ્જિબ્રિક ફંક્શન એટલે એને કહેવાય બૈજિક વિધેય. તો સર બૈજિક વિધેય એટલે શું પાછું? બૈજિક વિધેય એટલે શું? તો x વાળી ટર્મ હોય, બરાબર છે, x ની ટર્મ હોય, x² + 5, આ બધું જ બૈજિક વિધેયમાં આવે, એલ્જિબ્રિક ફંક્શન. પછી છે t, કદાચ આઈડિયા આવી ગયો છે. t એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ઓકે. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે સિમ્પલ sin ફંક્શન, cos, tan વગેરે વગેરે, બાકીના 6 એ 6 વિધેય. અને e એક્સ્પોનેન્શિયલ ફંક્શન. એટલે શું આવશે? એક્સ્પોનેન્શિયલ ફંક્શન. એક્સ્પોનેન્શિયલ ફંક્શન એટલે ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેય એટલે કયું? તો કે a⁻x, e⁻x, 5⁻x, આ પ્રકારના વિધેય. એટલે પહેલા તમારે નક્કી કરવાનું કે બે વિધેય આપ્યા છે, એ બંને વિધેય કયા પ્રકારના છે. બરાબર, લોગેરિધમિક ફંક્શન છે, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે, એલ્જિબ્રિક એટલે કે બૈજિક વિધેય છે, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે કે પછી એક્સ્પોનેન્શિયલ ફંક્શન છે. બરાબર, ક્રમ અનુસાર જે પ્રથમ આવે એને આપણે શું કહેવાનું? u કહીશું, અને બાકીના વિધેયને શું કહીશું? v. તો અહીંયા એક ખાસ લખી રાખું, જોતા રહેજો. ક્રમાનુસાર જે વિધેય પ્રથમ આવે તેને u કહીશું, જ્યારે બાકીના વિધેયને v કહીશું. ઓકે, બાકીના વિધેયને શું કહીશું? v. કોના ક્રમ અનુસાર? તો કે LIATE, મગજમાં રાખજો, LIATE ના ક્રમ અનુસાર. એટલે ધારો કે આપણી જોડે બે વિધેય છે, એમાં એક વિધેય લોગેરિધમિક ફંક્શન છે અને બીજું એક્સ્પોનેન્શિયલ છે. તો પહેલું લોગેરિધમિક આવ્યું, તો લોગેરિધમિક ફંક્શનને શું કહેવાય? u. અને પછી જે એક્સ્પોનેન્શિયલ ઘાતાંકીય છે એને આપણે કહીશું v. ધારો કે એક વિધેય છે sin x, સાંભળો, sin x, અને બીજું વિધેય છે e⁻x. sin x અને બીજું વિધેય કયું છે? e⁻x. તો અહીંયા આગળ જો ક્રમ પ્રમાણે sin પહેલું આવે ટ્રિગોનોમેટ્રિક, તો એને u કહીશું, એક્સ્પોનેન્શિયલ એને આપણે કહી દઈશું v. sin ઇન્વર્સ છે,
બરાબર છે sin ઇન્વર્સ x છે અને બીજું વિધેય છે સિમ્પલ x તો x એટલે એલ્જિબ્રિક ફંક્શન બરાબર છે અને sin ઇન્વર્સ એટલે ઇન્વર્સ તો sin ઇન્વર્સ પહેલું આવ્યું એને u કહીશું અને v તરીકે રહેશે માત્ર x એટલે ખાસ આ મેથડ ને પકડી રાખજો આવી રીતે દાખલો કરીએ તો દાખલામાં ઘણી બધી તકલીફ પડે દાખલો આગળ આવતો જ જાય હા ઘણી વખત એક જ દાખલામાં એક કરતા વધારે વખત ખંડ સહ સંકલનની રીતનો ઉપયોગ કરવાનો થાય એટલે u v નું સંકલન એનો ઉપયોગ બે કે તેથી વધારે પણ થઈ શકે છે બરાબર છે પણ અહીંયા તો સદંતર ખોટું છે ચાલો હવે આ જ દાખલો હું ફરીથી ગણું છું જોઈ લેજો ખાસ જોઈ લઈએ રકમ લખી દઉં છું ફરીથી બરાબર છે તો ઇન્ટિગ્રેશન x sin x ગુણ્યા dx બોલો અહીંયા આગળ u શું થશે કદાચ આઈડિયા આવી ગયો હોય u આ પહેલું જોઈએ આપણે x એટલે એલ્જિબ્રિક ફંક્શન બરાબર છે એલ્જિબ્રિક ફંક્શન એ વાળું s એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન તો LIATE ના ક્રમ પ્રમાણે બરાબર છે a એટલે કે x પહેલો આવે છે તો x ને કહીશું u અને sin ફંક્શન ને કહીશું v ત્યાં આગળ જો આપણે ધાર્યું તું જ ખોટું v નહીં તો હવે x આપણો આવી ગયો u sin x આવી જશે આપણો v હવે સૂત્ર એપ્લાય કરું છું ખાસ જોઈ લેજો અહીંયા આગળ સૂત્ર એપ્લાય કરું છું તો u a1 ને a1 એટલે અહીંયા આગળ ધ્યાન રાખજો u a1 ને a1 અને v તરીકે sin x છે તો એનું સંકલન ચાલો સૂત્ર એપ્લાય કરીએ છીએ u a1 ને a1 સંકલન v dx તો sin x નું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન હવે આવશે du upon dx એટલે u વિધેય છે એનું x ને સાપેક્ષ વિકલન તો x નું x ના સાપેક્ષ વિકલન સંકલન v dx એટલે કે sin x dx bar dx વત્તા જોઈ લો અહીંયા આગળ x એવા sin x નું સંકલન તો માઈનસ cos x આપણે જાણીએ છીએ માઈનસ સંકલન જોઈ લો અહીંયા આગળ કૌંસમાં x નું x ને સાપેક્ષ વિકલન થશે 1 અને sin x નું સંકલન માઈનસ cos માઈનસ ગયા બાદ તો અહીંયા આગળ મળે માત્ર cos x dx વત્તા c હવે cos x નું સંકલન બાકી રહ્યું દાખલો થઈ ગયો પૂરો cos x નું સંકલન sin x વત્તા c દાખલો અહીંયા આગળ પૂરો ધ્યાન રાખો અહીંયા આગળ આર્બિટરી સ્ક્વેર અચળ આવે અહીંયા સ્ક્વેર અચળ બધા જ ભેગા કરીને એક સ્ક્વેર અચળ મેં છેલ્લે લખી દીધું છે એટલે દરેક વખત અહીંયા સંકલન કરો સ્ક્વેર અચળ લખો એવું કરવાની કોઈ જરૂર નથી અહીંયા આગળ ખાસ ઓકે ચાલો બીજો એક દાખલો લઈએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવી જાય બીજા દાખલાની રકમ કંઈક આશરે લઉં છું દાખલો x log x dx ચાલો x સ્ક્વેર લખો x સ્ક્વેર ગુણ્યા log x dx ચાલો u તરીકે કમ્પેર કરો x સ્ક્વેર એટલે એલ્જિબ્રિક ફંક્શન એ વાળું log એટલે લોગેરિથમિક ફંક્શન તો ક્રમમાં પહેલું કોણ આવ્યું log તો log ને આપણે શું કહી દઈએ u x સ્ક્વેર ને v કહીશું ચાલો હવે સૂત્ર પ્રમાણે u a1 ને a1 log x a1 ને a1 બરાબર છે હવે x સ્ક્વેર નું સંકલન તો ઇન્ટિગ્રેશન x સ્ક્વેર dx માઈનસ ઇન્ટિગ્રેશન હવે log x નું વિકલન x ના સાપેક્ષ એટલે d upon dx of log x into integration x square dx bar dx વત્તા c ચાલો log x a1 ને a1 x square નું સંકલન x cube by 3 minus integration d upon dx of log x તો log x નું વિકલન થશે 1 upon x અને સાથે સાથે x square નું સંકલન થયું x cube by 3 dx વત્તા c તો પહેલું પદ એ તો સ્વતંત્ર મળી ગયું છે એટલે લખી રાખો એવું ને એવું x cube into log x by 3 અહીંયાથી 3 સંકલનની બહાર ઇન્ટિગ્રેશન એક વખત x કેન્સલ તો મળે x સ્ક્વેર પણ હજુ સંકલન છે તો અહીંયા લખી દો x સ્ક્વેર dx વત્તા c હજુ પહેલું પદ એવું ને એવું x
ની 3 ઘાત ગુણ્યા log x ના છેદમાં 3 ઓછા 1 ના છેદમાં 3 x સ્ક્વેર નું સંકલન x³ / 3 c દાખલો આપણો પૂરો એક સ્ટેપ હજી 3 કરી 9 વાળું લખી દઉં તો અહીંયા મળ્યા x ની 3 ઘાત ગુણ્યા log x ના છેદમાં 3 ઓછા x ની 3 ઘાત ના છેદમાં 9 વત્તા દાખલો અહીંયા આગળ આપણો પૂરો થયો આ છે ખંડ સહ સંકલનની નિયમ બરાબર છે હજુ આની અંદર જ બીજું એક સૂત્ર પણ આવે છે બરાબર છે હજુ એક સૂત્રની પણ વાત બાકી છે ચાલો સૂત્ર અહીંયા આગળ લખી દો સહેજ અહીંયા આગળ ધ્યાન રાખજો ખાસ એક નાનકડું સૂત્ર છે બરાબર છે સૂત્ર લખી દઉં છું આ સૂત્ર પાછું 3 વખત લખી દઈએ સૂત્ર કઈક આવું છે ઇન્ટિગ્રેશન e⁻x કૌંસમાં fx + f' x dx જોતા રહે e⁻x ની ઘાત કમ્પલસરી x જોઈશે 2x નહીં ચાલે x² નહીં ચાલે x/2 નહીં ચાલે કૌંસમાં જે વિધેય છે જોડે સરવાળામાં એનું વિકલન છે બરાબર છે તો અહીંયા આગળ ડાયરેક્ટ આનું સંકલન થઈ જશે e⁻x ગુણ્યા fx + c e⁻x કૌંસમાં fx + f' is equal to e⁻x into fx + c ખાસ આ સૂત્ર યાદ રાખજો બરાબર છે ચાલો અહીંયા આગળ હજુ બીજા દાખલા થોડાક જોઈ લઈએ ઓકે ચાલો બાળકો આ જ મેથડના કેટલાક દાખલા લઈએ છીએ હવે ખંડ સહ સંકલનની રીત કુલ 16 ઉદાહરણ સુધી આપણે કામ થઈ ગયું છે કુલ 16 ઉદાહરણ સુધી આપણે કામ થઈ ગયું છે હવે આ જ મેથડના ઉદાહરણ 17 થી આપણે શરૂઆત કરીએ મેથડ એકની એક જ છે સૂત્ર યાદ હશે બધાને કદાચ સંકલન uv dx is equal to u v નું સંકલન માઈનસ સંકલન કૌંસમાં du/dx v નું સંકલન અને બહાર dx વત્તા સ્ક્વેર અચળ c ચાલો ઉદાહરણ 17 થી શરૂઆત કરું છું જોઈ લેજો અહીંયા આગળ ઉદાહરણ 17 એક્ઝામ્પલ નંબર 17 રકમ કઈક આવી છે ઇન્ટિગ્રેશન x cos x dx શોધો બહુ જ સહેલું રાખો મેન અહીંયા આગળ શું છે u અને v ધારવાની વાત છે u અને v ધારતા આવડી ગયું તો દાખલો એકદમ સહેલો થઈ ગયો તો કામ કેવી રીતે કરીશું ચાલો અહીંયા આગળ જો u અને v ધારવા છે u l i a t e અહીંયા આગળ એક વિધેય છે ટ્રિગોનોમેટ્રિક બીજું એલ્જિબ્રિક તો l i a તરીકે x પહેલો આવ્યો cos x પછી આવ્યો એટલે જે પહેલું આવ્યું એ u થઈ ગયું બીજું આવ્યું એ v થઈ ગયું ચાલો સૂત્ર i = u a1 એવા x a1 એવા v એટલે કે cos x નું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન x નું x ને સાપેક્ષ વિકલન તો d/dx of x સંકલન cos x નું બરાબર છે બહાર dx અને વત્તા સ્ક્વેર અચળ c હવે અહીંયા આગળ થોડુંક ડાયરેક્ટ કામ કરો તો પણ ચાલે બરાબર છે પહેલો દાખલો છે થોડુંક વિગતવાર કામ કરું છું ડાયરેક્ટ એક્ઝામ માં ચાલી શકે cos x નું સંકલન જાણીએ છે પ્લસ sin x માઈનસ ઇન્ટિગ્રેશન હવે જો અહીંયા આગળ x નું x ને સાપેક્ષ વિકલન 1 cos x નું સંકલન sin x dx વત્તા c દાખલો પૂરો થવાયો તો i બરાબર x ગુણ્યા sin x માઈનસ sin x નું સંકલન તો sin x નું સંકલન થશે cos x વત્તા બરાબર છે દાખલો એકંદરે ઘણો સહેલો છે અરે દાખલો બહુ જ સહેલો છે ચાલો આગળ વાત કરીએ હવે ઉદાહરણ 17 કમ્પ્લીટ થઈ ગયું ઉદાહરણ 17 પછી ઉદાહરણ 18 લો એ પણ સહેલું છે પણ એમાં એક સહેજ નવું છે શું ધ્યાન રાખવાનું કહું છું i = ઇન્ટિગ્રેશન log x dx તમે કહેશો સર log x એનું ડાયરેક્ટ તો કોઈ સૂત્ર છે નહીં અહીંયા આગળ મેથડ બે વિધેય પણ દેખાતા નથી તો મેથડ કેમ
તો માત્ર જ્યારે એક જ વિધેય હોય એનું ડાયરેક્ટ સંકલન ના થતું હોય તો એને આપણે આવા સ્વરૂપમાં લખી શકીએ. કેવું સ્વરૂપ? તો કે 1 log x dx. બરાબર છે. હવે બે વિધેય થાય તો log x ને કહી દો u, જે એકડો છે એને કહી દો v. સૂત્ર એનું સૂત્ર કયું? તો કે u એવા ને એવા log x એવા ને એવા v નું સંકલન એકનું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન du upon dx, એટલે log x નું x ને સાપેક્ષ વિકલન અને જોડે x નું સંકલન bar dx વત્તા c. આ બાજુ લખું છું, સે ધ્યાન રાખજો. ચાલો તો i બરાબર જે પહેલું પદ log x હતું એ તો ખરું છે. બીજું પદ એકડાનું સંકલન બધા જ જાણે છે x આવશે માઈનસ ઇન્ટિગ્રેશન કૌંસમાં શું હતું? તો કે log x નું વિકલન થશે 1/x અને જોડે એકડાનું સંકલન x dx વત્તા c. x x કેન્સલ, તો પહેલું પદ આપણને મળ્યું i બરાબર x ગુણ્યા log x માઈનસ અહીંયા એકડો જ મળ્યો એનું સંકલન x વત્તા c. દાખલો આપણો અહીંયા આગળ પૂર્ણ થઈ ગયો. બીજો દાખલો લઈએ છે ઉદાહરણ 19, એક્ઝામ્પલ નંબર 19. ઉદાહરણ 19 રકમ કઈક આવી છે i બરાબર સંકલન x e raised to x dx. ચાલો હવે અહીંયા આગળ વાત આવી ધારવાની u અને v શું? તો અહીંયા આગળ u આવશે શું? જોઈ લે પહેલા વિધેય કયા છે? x એટલે એલ્જિબ્રિક ફંક્શન lia ત્રીજા નંબરનું વિધેય. e raised to x એક્સ્પોનેન્શિયલ ફંક્શન છેલ્લા નંબરનું વિધેય. તો પહેલા x આવે છે, u પછી આવે છે, તો આને કહીશું u અને v. x એટલે u, v એટલે e raised to x. સૂત્ર એનું એ છે u એવા ને એવા v નું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન u નું વિકલન એટલે d upon dx of x e raised to x નું સંકલન બરાબર છે dx વત્તા c. x એવા ને એવા e raised to x નું સંકલન જાણીએ છીએ e raised to x માઈનસ ઇન્ટિગ્રેશન x નું x ને સાપેક્ષ વિકલન થઈ જશે 1 અને e raised to x નું સંકલન e raised to x dx વત્તા c. જો દાખલો પૂરો થવાય પહેલું પદ x into e raised to x એવા ને એવા માઈનસ e raised to x નું સંકલન e raised to x વત્તા c. હજુ કંઈક કામ કરવું છે તો આ બંનેમાંથી e raised to x કોમન કાઢો, કૌંસમાં x - 1 વત્તા c. દાખલો અહીંયા કરો. હજુ આ દાખલામાં કંઈક બીજી મેથડ એપ્લાય કરવી છે તો કંઈક આવું વિચારી શકો. જો i બરાબર સંકલન x e raised to x dx. હમણાં એક સૂત્ર જો એને રિલેટેડ વાત કરું છું તો e raised to x તો છે જ. સૂત્ર કયું હતું? e raised to x કૌંસમાં fx વત્તા f dash x બરાબર. fx વત્તા f dash x અહીંયા માત્ર x છે તો x ની અંદર એક બાદ કરું, એક ઉમેર્યો dx. જો અહીંયા આગળ e raised to x આ થઈ ગયા fx જોડેનું વિકલન f dash x છે. જોડે e raised to x fx તરીકે x - 1 એનું વિકલન x નું વિકલન 1 1 નું 0 તો 1 અહીંયા આગળ છે e raised to x કૌંસમાં fx plus f dash x. તો એનો આન્સર આવે e raised to x into fx વત્તા c. સેમ દાખલો પણ આ સૂત્રથી આપણે કામ કર્યું છે. આગળ એક દાખલો જોઈ લઈએ છું બરાબર છે. ઉદાહરણ 20 ની આપણે વાત કરી દઈએ. ઉદાહરણ 20 બહુ સહેલું છે પણ કંઈક ધારીને કામ કરવાનું છે બરાબર છે. જોઈ લઈએ ઉદાહરણ 20 ની રકમ કંઈક આવી છે એક્ઝામ્પલ 20. i બરાબર સંકલન x ગુણ્યા sin inverse x upon under root 1 minus x square dx. હવે તમને એવું થશે કે અહીંયા આગળ હારું ત્રણ વિધેય છે તો u શું આવશે અને v શું આવશે. પણ અહીંયા આગળ થોડું કામ કદાચ તમને આઈડિયા આવી ગયો હોય, આગળ દાખલા ગણ્યા હોય તો
કદાચ આઈડિયા હોય કે sin ઇનવર્સ x નું વિકલન છે અહીંયા આગળ જો 1/√1 - x². તો અહીંયા કંઈક ધારી લઉં છું, ધારો કે sin ઇનવર્સ x બરાબર t. તો અહીંયા આગળથી x ને સૂત્રનો કરતા બનાવો તો x બરાબર આપણે લખી શકીએ sin t. હવે અહીંયા આગળ વિકલન કરી દો, sin ઇનવર્સ x નું વિકલન જાણીએ છે 1/√1 - x² dx બરાબર dt. હવે રકમ જુઓ, dx /√1 - x² તો મળી ગયા dt. sin ઇનવર્સ x એની જગ્યાએ t અને x ની જગ્યાએ sin t. therefore I બરાબર x ની જગ્યાએ લખી દઉં છું sin t. બરાબર x ની જગ્યાએ શું લખ્યા? sin t. sin ઇનવર્સ x ની જગ્યાએ t અને dx /√, એની જગ્યાએ dt. ચાલો કોના જેવો દાખલો થઈ ગયો? હમણાં જ એક દાખલો આવું ગણ્યો, બરાબર છે, cos હતા. તો અહીંયા આગળ sin એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન LIAT ચોથા નંબર અને t એટલે એલ્જિબ્રિક ત્રીજો નંબર. તો આ થાય u અહીંયા. હવે સૂત્ર u એવા ને એવા v નું સંકલન t ને સાપેક્ષ. હવે જોજો ડાયરેક્ટ લખું છું, sin t નું સંકલન minus cos t minus integration du/dt. 1 sin t નું સંકલન માઈનસ તો અહીંયા આવશે પ્લસ cos t dt વત્તા c. તો અહીંયા આગળ મળ્યા i બરાબર minus t ગુણ્યા cos t અને cos t નું સંકલન થશે વત્તા sin t વત્તા c. હવે કિંમત આપણે કોની જાણી છે? તો t sin ઇનવર્સ x, sin t તો x, cos t જાણતા નથી તો અહીંયા શું લખી શકાય? cos t એટલે વર્ગમૂળમાં cos² t તો અહીંયા આપણે લખી શકીએ વર્ગમૂળમાં 1 - sin² t વત્તા sin t વત્તા c. ચાલો કિંમત મૂકી દઉં તો i બરાબર માઈનસ t ની જગ્યાએ sin ઇનવર્સ x વર્ગમૂળમાં 1 - sin t એટલે x તો વર્ગમૂળમાં 1 - x² વત્તા sin t ફરી પાછા x વત્તા c. દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. આજે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આવતા લેક્ચરમાં કામ કરવાનું છે. મેથડ આની યાદ રહેશે. ઓકે.